દોસ્તો, હું તમને એક જાણકારી આપું, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે અને ખાસ કરીને આ વિડીયો અંધભક્ત સુધી પહોંચવો પડે, કારણ કે એમની આંખો પર અંધભક્તિના એવા ચશ્મા લાગેલા છે કે કોઈ પણ સંજોગે એ ચશ્મા ઉતારવા માટે તૈયાર નથી. એમને ખુદને ખબર નથી કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એમની આંખો નથી ઉઘડતી. 2 દિવસ પહેલાં વડોદરાની અંદર જે પોસ્ટરો લાગ્યા હતા ને, એ પોસ્ટરો ઉપર ઈસુદાનભાઈ ગઢવી, મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, એમના ફોટા પર મુસ્લિમ સમાજની ધાર્મિક ટોપી પહેરાવી દીધી. આ લોકોએ લોકોને એવું બતાવવા માગતા હતા કે આ લોકો મુસ્લિમની સરકાર છે, મુસ્લિમને સપોર્ટ કરનારા લોકો છે, એમનો વિરોધ થવો જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીએ અંધભક્તોની આંખ પર એવા અંધભક્તિના ચશ્મા પહેરાવી દીધા છે. આજે એ જ ભારતીય જનતા પાર્ટીએ ઓવેસી સાથે ગઠબંધન કરી લીધું. હું ઉખાડી લીધો તમે અંધભક્તો, હું ઉખાડી લીધો તમે ભારતીય જનતા પાર્ટીનું. ઓવેસી સાથે ગઠબંધન કરી લીધું. વિચાર કરો દોસ્તો તમે, આ એ ઓવેસી છે કે જે વારંવાર આપણા દેશ વિરુદ્ધ બોલતો હોય છે, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલતો હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી આવી કે અંધભક્તોને સાઈડમાં મૂકી ઓવેસી સાથે ગઠબંધન કરવું પડ્યું?